નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ ચૌધરા. હાલ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ રહી છે. બીજો રાઉન્ડ જ્યારથી શરૂઆત થઈ છે બીજા રાઉન્ડની ત્યારથી મોટા ભાગના જેટલા પણ કોસ્ટલ એરિયા છે, એટલે કે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં એક સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો દ્વારકાની વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જે સ્થિતિ બની હતી, એટલે કે એક સાથે 10 ઇંચ વરસાદ પડી ગયો અને એની સાથે જો આજની વાત કરવામાં આવે તો આજે પણ એની એ જ સ્થિતિ છે. એટલે કે આસપાસના જેટલા પણ વિસ્તાર છે ત્યાં આવી જ રીતના વરસાદ આવી રહ્યો છે, ધોધમાર વરસાદ આવી રહ્યો છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે. હવે આ જે વરસાદ આવી રહ્યો છે એની પાછળ 3 સિસ્ટમ જવાબદાર છે. હવે એ સિસ્ટમને કારણે જ એટલા એરિયામાં હાલ પૂરતો વરસાદ આવી રહ્યો છે અને આ જે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે ત્યારે ના માત્ર દ્વારકા પરંતુ સૌરાષ્ટ્રના કેટલા બધા એરિયા અને એની સાથે સાથે ખાસ કરીને જે બીજી સિસ્ટમ ઉદ્ભવી છે, જે બંગાળની ખાડીમાં ઉદ્ભવી છે, એને જ કારણે હવે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત બંનેમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે આ વિડીયો થકી આપણે જાણી લઈએ કે આગામી સમયમાં આવનારા 3 થી 4 દિવસની અંદરમાં કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે અને એવા કયા વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો વિંડીની વાત કરવામાં આવે તો અત્યારે વિંડીમાં તમે જોઈ શકો છો કે 3 એવી સિસ્ટમ છે કે જે અત્યારે સક્રિય બતાવી રહી છે. હાલ જે એક સિસ્ટમ જે સક્રિય છે એ અરબ સાગરમાં ઉદ્ભવેલી છે અને જેને જ કારણે સૌરાષ્ટ્ર ખાસ કરીને દ્વારકાનો જે પંથક એરિયો છે ત્યાં હાલ જે છે એ વરસાદ આવી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે હાલ બીજી જે સિસ્ટમ છે કે જે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી છે અને ધીરે ધીરે મધ્યપ્રદેશથી ડાયરેક્ટ ગુજરાત તરફ આવી રહી છે, જેને કારણે હવે આશા એ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે કે ત્યાં ધોધમાર વરસાદ આવી શકે છે. ત્રીજી જે સિસ્ટમ છે એ પાકિસ્તાન સાઈડથી બનેલી સિસ્ટમ છે કે જે ધીરે ધીરે ગુજરાતના કચ્છ બાજુ આવી રહી છે. એટલે માટે જ હાલ કચ્છમાં ઘણા બધા વિસ્તારોમાં લોકો કહી રહ્યા હતા કે કચ્છમાં હજુ સુધી સારો વરસાદ નથી થઈ રહ્યો. એ બધાની વાત કરવામાં આવે તો એ બધાનો જવાબ છે કે આવનારી જે સિસ્ટમ સક્રિય થઈ છે તો આવનારા 2 થી 3 દિવસની અંદર હાલ જે છે એ કચ્છમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે જો 23 તારીખની વાત કરવામાં આવે, 23 તારીખે 22 તારીખની વાત કરો, 22 તારીખે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, એની સાથે સાથે અતિ ભારે વરસાદની ક્યાં આગાહી છે તેની વાત કરીએ. ખાસ કરીને પોરબંદર, આની સાથે સાથે ભાણવડ, દ્વારિકા, જેવી રીતે પહેલાં પણ મેં તમને કીધું, જુનાગઢ ખાસ કરીને આ વખતે એવું છે કે જુનાગઢમાં પહેલાં પણ આવી જ રીતના વરસાદ આવી ચૂક્યો છે કે જ્યાં વધારે પડતો વરસાદને કારણે લોકોના ઘરો અને જે દુકાનો છે ત્યાં પાણી ઘૂસી ચૂક્યા છે. એવી જ રીતના ફરી એકવાર આ જ સ્થિતિ બની રહી છે. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં પણ એ જ સ્થિતિ, ફરી એકવાર ધોધમાર વરસાદની અને અતિ ભારે વરસાદની આગાહી. જો જુનાગઢની વાત કરવામાં આવે તો આસપાસના વિસ્તારોમાં તો ઉપલેટા, કુતિયાણા, કેશોદ, ભાણવડ, પોરબંદર, લાલપુર, કાલાવડ, ગોંડલ, સાપર વેરાવળ, રાજકોટ, બગસરા, વિસાવદર, આ બધા જેટલા પણ વિસ્તાર છે કે ત્યાં હાલ જે છે વરસાદ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો બાકીના વિસ્તારોની વાત કરીએ, કચ્છની વાત કરીએ તો કચ્છમાં અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે એના જે શરૂઆતના દિવસો છે, એટલે કે આ જે સિસ્ટમ છે 4 થી 5 દિવસ રહે છે. જો પહેલો દિવસની વાત કરવામાં આવે તો જે ભુજ, નિરોણા, ખાવડા, ગાંધીધામ આ બધા વિસ્તારોમાં હાલ જે છે એ સિસ્ટમ સક્રિયતાની જે સ્થિતિ છે એ બતાવી રહ્યું છે અને હાલ જે છે ત્યાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ 22 તારીખે દેખાઈ રહી છે. જો 23 તારીખે જેવું આપણે વાત કરીશું, 23 તારીખે હાલ જે સ્થિતિ છે એ થોડીક બદલેલી દેખાશે આપણને. 23 તારીખમાં જો વાત કરવામાં આવે તો 23 તારીખની જો સ્થિતિ જો જોવામાં આવે તો સૌરાષ્ટ્રના જે કોસ્ટલ એરિયા છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં ખાસ કરીને એની સાથે સાથે જે કચ્છનો જે વિસ્તાર છે કે જ્યાં સિસ્ટમ ઉદ્ભવેલી છે એને જ કારણે ત્યાં એટલા પ્રદેશ પૂરતો, કચ્છ પૂરતો ત્યાં છે ધોધમારથી અને અતિ ભારે વરસાદની આગાહી છે હાલ પૂરતી. અને જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વ્યારા, વલસાડ, તાપી અને ભરૂચ આ બધા વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો મધ્ય ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો 23 તારીખ કાલે પણ હજુ અમદાવાદવાસીઓને વરસાદની રાહ જોવી પડી શકે એમ છે. જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો છૂટોછવાયો વરસાદ ખેડા, બ્રહ્મા અને પાલનપુરમાં પડી શકે છે. આ સાથે 24 તારીખની સ્થિતિ થોડીક બદલી જશે. ફરી એકવાર સૌરાષ્ટ્ર માટે થોડીક વધારે પડતા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની જો સાથે વાત કરીએ તો જે સિસ્ટમ, જો મેં તમને અગાઉ જે રીતના કીધું હતું કે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઉદ્ભવી છે એ મધ્યપ્રદેશથી આવી રહી છે, તો એના જ કારણે હાલ જે છે એ દક્ષિણ ગુજરાત, ખાસ કરીને 24 તારીખે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલા વિસ્તારો છે કે જ્યાં સારો એવો વરસાદ પડી શકે છે. આ સાથે જ સિસ્ટમની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે સિસ્ટમ ઉદ્ભવી હતી એને જ કારણે 24 તારીખે પણ આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જુનાગઢથી લઈને રાજકોટનો જે પટ્ટો છે એ બધા જ વિસ્તારોમાં
સારો વરસાદ પડી શકે છે. આ સાથે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં 24 તારીખે રાહત મળી શકે છે. એટલે કે જે રીતનાનો ધોધમાર અતિ ભારે વરસાદ આવી રહ્યો છે એમાં થોડીક રાહત મળી શકે છે આપણને. આ સાથે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત એક એવો વિસ્તાર છે કે જ્યાં હાલ ભારે વરસાદ આવી શકે છે, પરંતુ બાકીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં સામાન્યથી થોડો વધારે વરસાદ પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જેવો વિસ્તાર છે કે જેમ કહેવામાં આવતું હતું કે હજી તો છાંટોય નથી પડ્યો, એટલે કે ગામડાના વિસ્તારમાં છાંટોય નથી પડ્યો વરસાદનો. તો એવા વિસ્તારોમાં 25 તારીખના રોજ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આમ પણ મોટા ભાગે એવું જ બનતું હોય છે જ્યારે પણ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય છે અને એ આગળ વધે છે તો મધ્યપ્રદેશ બાદ જે ઉત્તર ગુજરાતનો જે પણ વિસ્તાર છે કે ત્યાં વરસાદ પડતો હોય છે. એવી જ રીતના જે સિસ્ટમ સક્રિય થઈ છે, આગળ વધી રહી છે, તો 25 તારીખના હિસાબે જોવા જઈએ તો બનાસકાંઠાની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત, તો ત્યાં વરસાદ પડી શકે છે. હવે જો વાત કરવામાં આવે આ 26 તારીખે સિસ્ટમ થોડીક બદલેલી રહેશે. 26 તારીખે ફરી એકવાર આમ તો તમને ગુજરાત ઉપર કશું નહીં દેખાય, પરંતુ એક મહત્વની વાત તો એ છે કે એક સિસ્ટમ ફરી એકવાર બંગાળની ખાડીમાં ઉદ્ભવી. એટલે કે જો ફરી એકવાર વાત કરવામાં 26 તારીખે જે સ્થિતિ બની તો ધીરે ફરી એકવાર આગળ સિસ્ટમ સક્રિય બનશે, વધારે પડતું લો પ્રેશર સર્જાશે અને એને જ કારણે ફરી એકવાર બંગાળની ખાડીનો જે વરસાદ છે ધીરે ગુજરાત તરફ આવતો જશે. પરંતુ 26 તારીખની વાત કરવામાં આવે તો મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં ખાલીખમ રહેશે. એટલે કે સામાન્ય વરસાદ કોઈક જગ્યાએ પડી શકે છે, એટલે છૂટોછવાયો વરસાદ પડી શકે છે, અમુક જગ્યાએ ધોધમાર વરસાદ પડી શકે છે, જેવી રીતના સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં પડતો હોય છે. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ફરી એકવાર દ્વારકા છે, પોરબંદર છે, આમ આગળ વધીએ તો જુનાગઢ છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવે જો હવામાન વિભાગનું માનીએ, હવામાન વિભાગનું શું કહેવું છે તો હવામાન વિભાગની વાત કરીએ તો 22 તારીખે ફરી એકવાર જેવી તમે તમને કીધું ચેતવણી આપવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ખાસ કરીને ભાવનગર છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર. હવે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વધારે પડતી જ અત્યંત ભારે વરસાદની આગાહી પહેલાથી જ કરવામાં આવી હતી. એ પ્રમાણે ત્યાં વરસાદ પણ પડી રહ્યું છે. હવે જો વાત કરવામાં આવે આગળના વિસ્તારોની તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરી આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં પહેલા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ને ફરી એકવાર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પરંતુ તમને જે કેસરી કલરના માર્ક્સ દેખાઈ રહ્યા છે, એટલે કે અમરેલી, બોટાદ, તાપી, ડાંગ, નર્મદા, વડોદરા, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, આણંદ, છોટાઉદેપુર અને દાહોદ આવા વિસ્તારો છે કે જ્યાં સારો એવો વરસાદ પડી શકે છે. પરંતુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ આ બધા એવા વિસ્તાર છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ નથી. હવે જો વાત કરવામાં આવે 23 તારીખની તો 23 તારીખે થોડીક સ્થિતિ બદલી જશે અને તે ફરી એકવાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. એટલે કે હજી પણ આવતીકાલે દ્વારકામાં જેટલા પણ લોકો રહે છે એ લોકોને થોડુંક ટેન્શન હજી પણ રહેશે. આ સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં હાલ એમ કહેવામાં આવી રહ્યું છે કે આ બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદથી લઈને થોડોક વધારે વરસાદ પડી શકે છે. પરંતુ ફરી એકવાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા આ બધા જ એવા વિસ્તારો છે કે જ્યાં હાલ જે છે વરસાદની આગાહી 23 તારીખ પૂરતી નહીવત છે. હવે જો 24 તારીખ થોડુંક સ્થિતિ બદલી જશે. 24 તારીખની જે વાત કરવામાં આવે તો અમરેલીમાં અત્યાર સુધી રેડ એલર્ટ આપવામાં નહોતું આવ્યું. એ રેડ એલર્ટ હાલ જે છે 24 તારીખ પૂરતું અમરેલીમાં પણ આપવામાં આવ્યું છે. અમરેલી સાથે ગીર સોમનાથ, આ સાથે નવસારી, વલસાડ, દાદરનગર હવેલી અને દમણ આ બધા જ વિસ્તારોમાં. એટલે કે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ 3-4 દિવસ દક્ષિણ ગુજરાત માટે થોડાક જે છે એ અત્યંત ભારે ગણવામાં આવશે. આ સાથે જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગર આ બધા વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, નર્મદા જેવી તમને અગાઉ કીધું હતું વિંડીના માધ્યમથી કે જો 24 તારીખ આવશે ત્યારે દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ થોડી સારી થઈ જશે. એટલે કે વરસાદ થોડો ઓછો થઈ જશે, છૂટો છવાયો વરસાદ પડશે. બાકીના જેટલા પણ વિસ્તાર છે એટલે કે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, બોટાદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ અને ખેડા આ બધા જ વિસ્તારોમાં નહીવત પ્રમાણમાં અથવા તો છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે.
ફરી એકવાર વિંડી ઉપર આવી જઈએ. વિંડીનું શું કહેવું છે? હવે જો સ્થિતિ આપણે આખા ભારતની ગણવામાં આવે, આખા ભારતની સ્થિતિ શું છે, તો આખા ભારતમાં આમ તો મોટાભાગના ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. અમુક એવા રાજ્યો પણ છે કે જ્યાં હજી સુધી સારો વરસાદ નથી પહોંચી શક્યો, જેમ કે રાજસ્થાનના અમુક એવા ભાગો છે, પંજાબના કેટલાક ભાગો છે. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવામાન નિષ્ણાંતોનું પણ એમ જ કહેવું છે કે 98 થી 108% સુધી સારો વરસાદ પડવાની શક્યતાઓ છે. પરંતુ જેવી રીતના અગાઉ પણ ગયા વર્ષે થયું હતું કે અમુક વિસ્તારોમાં એવું થયું હતું કે બહુ વધારે પડતો વરસાદ આવ્યો, જેને કારણે ખેડૂતનો પાક જે છે એ ઘણું નુકસાની ગઈ હતી. અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ બહુ ઓછો થયો હતો, જેના કારણે પણ પાકને ઘણી બધી નુકસાની થઈ ગઈ હતી. જો આ વખતેની વાત કરવામાં આવે તો અલ નીનો જે છે એ જતું રહ્યું છે અને લા નીનોની શરૂઆત થઈ ગઈ ચૂકી છે. અને લા નીનોની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે આખા ભારતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. પણ મહત્વની વાત તો એ છે કે અરબ સાગરનો જે દરિયો છે એ પહેલેથી જ આપણા માટે સારા સંકેતો આપતા રહ્યો છે. એટલે કે અરબ સાગરના હિસાબે આપણને જે છે એ સારો વરસાદ પહેલેથી જ, એટલે કે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આટલા વર્ષોમાં આપણને ક્યારેય પાણીની તકલીફ નથી પડી રહી. આમ જોવા જઈએ તો એક બાજુ સરકારની પણ સરાહનીય કામગીરી છે, તો બીજી બાજુ જોવા જઈએ તો આપણું વાતાવરણ જે છે એ એટલું અનુકૂળ છે કે આપણા હિસાબે વરસાદ આપણને પૂરતો મળી રહે છે અને આપણે ગુજરાત લોકોને પાણી માટે વલખા નથી મારવા પડતા. હવે તમને આજના દિવસે તમને એ તો ખબર પડી ગઈ હશે કે આવનારા 4 થી 5 દિવસની અંદર તમારે કયા વિસ્તારમાં નથી જવાનું અને કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જે લોકોને ઉત્તર ગુજરાતનો સવાલ હતો એ ઉત્તર ગુજરાતનો સવાલનો જવાબ પણ આપી દીધો છે. અને આની સાથે સાથે કચ્છના જેટલા પણ લોકો છે, અમારા દર્શક મિત્રો, એમને પણ હવે ખબર પડી ગઈ છે કે આવનારા સમયમાં તેમને ત્યાં કેટલો વરસાદ પડવાનો છે. આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે, જેથી એમને પણ ખબર પડે કે આવનારા સમયમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. આની સાથે સાથે અમારી જે ચેનલ છે VTVGujarati.com ને એને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે આટલું જ ના કરતા બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. અને જો તમારે તાજેતરના બધા જ અપડેટ જોતા હોય તો અમારી એપ્લિકેશન પણ છે, જેનું નામ છે VTVGujarati.com. એપ સ્ટોરમાં પણ અવેલેબલ છે, પ્લે સ્ટોરમાં પણ અવેલેબલ છે. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેથી તમે ડાયરેક્ટ અમારી જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી શકશો. વોટ્સઅપની ચેનલ પણ છે કે જેની પણ લિંક મેં ત્યાં આપેલી છે, એટલે કે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી પણ તમે એને તેમાં જોઈન થઈ શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.